નમસ્કાર. આરજેડી મહાગઠબંધન સરકાર બચાવવા માટે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એ સક્રિય થઈ ચૂક્યા છે. બિહાર વિધાનસભાનું જે રાજકીય સમીકરણ છે એના ઉપર પણ એક નજર કરી લઈએ. 243 બેઠકોવાળું જે વિધાનસભાનું ગૃહ છે એની અંદર આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે 79 ધારાસભ્યો ધરાવે છે. બહુમતી માટે 122 ધારાસભ્યોની જરૂર છે. ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. બીજા ક્રમાંકે બીજેપી છે બિહાર વિધાનસભાની અંદર. ત્રીજા ક્રમાંકે જેડીયુના 45 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો. ડાબેરી પક્ષો જે છે એની પાસે 16 ધારાસભ્યો છે. જો આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોને એકઠા કરવામાં આવે, એમની સંખ્યા જોડવામાં આવે તો એ આંકડો 114 પહોંચે છે. એટલે બહુમતી કરતાં જે સંખ્યા જોઈએ એ 8 જેટલા ધારાસભ્યોની ઓછી સંખ્યા છે. હવે જીતનરામ માંઝી કે જેઓ અત્યારે બીજેપી સાથે છે એમના 4 ધારાસભ્યો અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમના 1 ધારાસભ્યને પણ આ જે મહાગઠબંધન છે એમાં સામેલ કરવામાં આવે તો આંકડો 119નો થાય છે. એટલે કુલ મળીને 3 ધારાસભ્યો એ બહુમતીના આંકડા કરતાં ઓછા થાય છે. અને આવા સંજોગોની અંદર જે બિહારની અંદર સરકાર બનાવવાની અને બચાવવાની જે કવાયત છે, કવાયતની અંદર આરજેડીને બની શકે કે જેડીયુ, બીજેપીમાંથી ધારાસભ્યો લેવા પડે, પણ આવી કોશિશોની શક્યતાઓ કેટલી છે એને લઈને પણ ઘણી આશંકાઓ છે. અને આ આશંકાઓ વચ્ચે જો જેડીયુ અને બીજેપીના ધારાસભ્યો ખેંચવાની કોશિશો, એટલે કે હોર્સ ટ્રેડિંગ જે લાલુ યાદવ અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડીના સક્રિય ખેમા દ્વારા થવાનું છે, એ જો શક્ય નહીં બને તો આવા સંજોગોની અંદર નીતિશ કુમાર ફરી એકવાર એનડીએની સરકારમાં શપથ ગ્રહણ કરે એવી અટકળો સાથે બિહારનું રાજકારણ અત્યારે બેહદ ગરમ છે. એનો પારો ઘણો ઉપર ચડેલો છે અને એનો પણ પટાક્ષેપ એ 1-2 દિવસમાં થાય તેવી શક્યતાઓ છે.